પછવાણી લીટનો જવાનો હતો ને અહીંયાથી બધા બહાર નીકળી ડરો નહીં, ડરો કોઈ નહીં, કોઈ ડરો નહીં, કોઈ ડરો નહીં. બસ એમ ફરી બધા બહાર આવતા રહ્યા. અમદાવાદના એક ફ્લેટમાં ગઈકાલે મોટી દુર્ઘટના બનતા અટકી ગઈ છે. લિફ્ટમાં ફ્લેટના રહીશો ચોથા માળથી નીચે જઈ રહ્યા હતા ત્યારે અચાનક આ લિફ્ટ બેઝમેન્ટમાં ઉતરી જાય છે. સ્થાનિકો લિફ્ટમાં ફસાય છે અને તમામને રેસ્ક્યુ પણ કરવામાં આવે છે. આ ફ્લેટના રહીશો આ લિફ્ટને મોતની લિફ્ટ કહી રહ્યા છે કારણ કે બિલ્ડર દ્વારા ચાઇના કંપનીની લિફ્ટ નાખી દીધી હોવાની વાત કરવામાં આવી રહી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું જયંત દાફડા. અમદાવાદમાં લિફ્ટ બંધ થઈ જવાના કારણે લોકો ફસાતા હોવાની ઘટના વારંવાર સામે આવતી હોય છે. ત્યારે આજે નરોડા વિસ્તારમાં લિફ્ટમાં ચોથા માળથી સીધી બેઝમેન્ટમાં ઉતરી ગઈ હોવાની ઘટના સામે આવી છે. સાથે સ્થાનિકો ફસાઈ ગયા હતા. જો કે સ્થાનિકોને તાત્કાલિક તમામ લોકો જે ફસાયા હતા તેમને રેસ્ક્યુ કરીને બહાર કાઢવામાં આવ્યા છે અને આની અંદર 2 બાળકો, મહિલા સહિત 5 લોકો ફસાયા હતા. જે સમગ્ર ઘટના બની છે તે સીસીટીવી કેમેરામાં કેદ પણ થઈ છે. માહિતી મુજબ અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલા દેવાશીષ ફ્લેટમાં ચોથા માળેથી લિફ્ટ સીધી બેઝમેન્ટમાં ઉતરી ગઈ હોવાની ઘટના બની છે. લિફ્ટમાં 2 બાળકો, 4 મહિલાઓ અને એક પુરુષ એમ 7 લોકો ફસાયા હતા. સ્થાનિક લોકો તાત્કાલિક દોડી આવ્યા અને લિફ્ટનો દરવાજો છે તે તોડીને તમામ લોકોને બહાર કાઢ્યા હતા. સ્થાનિક લોકોએ લિફ્ટના મેન્ટેનન્સને લઈને સવાલો ઊભા કર્યા છે. સાથે ચોથા માળથી તેઓ નીચે આવી રહ્યા હતા ત્યારે ચોથો માળ આવ્યા બાદ અચાનક જ લિફ્ટ છે તે સીધી બેઝમેન્ટમાં ઉતરી ગઈ હતી. લિફ્ટમાં મહિલા સાથે રહેલું બાળક પણ રડવા લાગ્યું હતું અને આ ઘટના અંગે શું કહી રહ્યા છે સ્થાનિક લોકો તે પણ સાંભળો. મારું નામ રાહુલ વ્યાસ છે. હું D705 દેવાશીષ કાયમાં રહું છું. હવે જે આજે લિફ્ટનો બનાવ બન્યો છે ઘણો ગંભીર છે. આ મોતના કૂવા જેવી લિફ્ટો અમને નાખીને આપી છે. અમે ઘણીવાર રજૂઆત કરી છે બિલ્ડરશ્રીને કે ભાઈ આ લિફ્ટ મહેરબાની કરીને બદલી આપો, આમાં જાનનું જોખમ છે. તેમ છતાંય બિલ્ડરશ્રીએ કોઈ પગલાં લીધા નથી. બસ ખાલી વાયદા કર્યા કરે છે અને લિફ્ટ માટે કોઈ બાંહેધરી આપતા નથી. આજે જે આ ઘટના બની છે એકદમ જીવલેણ છે. 2 જણના જીવ જતાં બચી ગયા છે. અમે બિલ્ડરશ્રીને આજે બી રજૂઆત કરી પણ એમનો જવાબ એ જ આવ્યો છે કે ભાઈ આનું કંઈક કરીશું, પણ હજી સુધી કોઈ અમને માહિતી મળી નથી કે આગળ શું કરવાના છે. અમારી એમને એટલી જ રજૂઆત છે કે સારી કંપનીની લિફ્ટ અમને નાખી આપે જેથી આવી કોઈ મોતની ઘટના બને નહીં અને સામાન્ય ઘટનાઓને પણ અવોઇડ કરી શકાય. એટલી જ અમારી એમને વિનંતી છે. આપણા 3rd ફ્લોરથી છૂટી પડી ગઈ હતી અને નીચે આવીને -2માં પછડાઈ હતી. સો આ મોતનો કૂવા જેવો બનાવ બન્યો છે બેઝિકલી. અગર તમે જોશો તો આ હાલત બી તમે જોઈ શકો છો લિફ્ટની કે શું હાલત થઈ છે. બહુ મુશ્કેલથી બધાને બહાર કાઢ્યા છે અને અત્યાર સુધી બિલ્ડરનો આની અંદર મને કંઈ અપડેટ નથી અને કદાચ કોઈ જાનહાનિ બની હોત આની અંદર તો કોણ જવાબદારી લેતા આની અંદર. સો એ હું જો વાત કરવા માગીશ કે શું છે આની અંદર. અને રાજુગીરી ગોસ્વામી મારું નામ છે. E1106માં રહું છું દેવાશીષ કાયમાં. અમે જ્યારથી અહીંયા રહેવા આવ્યા છીએ શરૂઆતના દિવસે અમે શાયદ પહેલાં કે બીજા અમે જ રહેવા આવ્યા હતા. લિફ્ટમાં ઘણા હેરાન થઈએ છીએ અને બિલ્ડરની ઓફિસમાં વારે ઘડે મિટિંગ કરીને પણ થાક્યા છે. કોઈ પણ એવું પગલું નથી જે નથી ભર્યું. એમની ઓફિસે પણ કેટલી વખત ત્યાં મિટિંગો કરી છે. બધી લેડીઝો પણ કહેવા ગઈ છે કે અમે હેરાન થઈએ છીએ પણ કોઈએ ધ્યાન આપ્યું નથી. અને આ તો બહુ હદે વધી ગયું ત્યારે અમે આજે અહીંયા આ બધું મીડિયાના પોલીસ કેસને આ બધું થયું છે. બાકી ખરેખર આ ઘણી વખત બની ચૂક્યું છે. એટલે હવે એવું લાગે છે કે કોઈનો જીવ જોખમમાં ના થાય તો એ બાને અમને જે બ્રોશરમાં લિફ્ટ લખેલી છે ઓમેગા તો એ અમને આપે. આ એસેમ્બલ ચાઇનાનો માલ ફિટ કરીને આવામાં તો પછી બધાના જીવ જોખમ જ રહેશે. તો અમારી એવી રિક્વેસ્ટ છે બિલ્ડર સાહેબને કે અમને જે બ્રોશરમાં લખ્યું છે એ આપી દો. આની માટે અમે આખી સોસાયટીની મિટિંગ કરીને ઘણી વખત લડત આપી છે પણ આ લોકો ધ્યાન આપતા નથી કોઈ પણ રીતે. એટલે હવે વાત બહુ આગળ બગડી ગઈ છે અને સોસાયટીના ઘણા બ્લોકોની લિફ્ટ બંધ જ રહેશે. એને દિવસમાં કેટલી વખત રીસ્ટાર્ટ કરવી પડે છે. એટલે આનો જલ્દીથી કંઈક નિવારણ આવે એવી અમારી આશા છે આ ન્યૂઝને અને બિલ્ડર સાહેબને અને જ્યાં પોલીસ સ્ટેશનમાં કેસ કર્યો છે
એ સૌને. આ ઘટના બાદ સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. સ્થાનિકો આક્ષેપ કરે છે કે બિલ્ડર દ્વારા ઓમેગા કંપનીનું લિફ્ટ નાખવાનું કહેવામાં આવ્યું હતું. ફ્લેટના બ્રોશરમાં પણ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, પરંતુ ચાઇના કંપનીની લિફ્ટ નાખી દેવામાં આવી છે. આ લિફ્ટની સમસ્યા વારંવાર સર્જાઈ છે અને આ અંગે અનેકવાર મીટિંગ કરી છે, રજૂઆત કરી છે, છતાં કોઈ નિવેડો નથી આવ્યો. આ લિફ્ટ મોતની લિફ્ટ હોવાનું પણ સ્થાનિક કહી રહ્યા છે. હાલ તો મોટી જાનહાનિ થતાં બચી ગઈ છે, પરંતુ આવી મોટી દુર્ઘટના ભવિષ્યમાં ન સર્જાય તે માટે આ ઘટના બાદ શું બોધપાઠ લેશે તંત્ર તે જોવાનું રહ્યું. આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ.